સુરતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા ખાડી પૂર પીડિતોની મદદ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ મેદાનમાં સક્રિય રહ્યા છે. તેઓ ભટાર વિસ્તારમાં પહોંચ્યા અને અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ દરમિયાન પૂર પીડિતોને સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહત સહાયનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. દરેક અસરગ્રસ્ત પરિવારને કુલ 6,800ની સહાય આપવામાં આવી રહી છે, જેમાં 2,500 ઘરવખરી ખર્ચ માટે, 2,500 કપડાની સહાય અને 1,800 કેસ્ટોલનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી અધિકારીઓ સાથે રહી અને રાહત તેમજ પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી છે, તેમજ સહાય ઝડપથી દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી છે. તંત્રના જણાવ્યા મુજબ આજે માત્ર ભટાર વિસ્તારમાં જ અંદાજે 2,000 અસરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવશે. પૂરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે અને સામાન્ય જનજીવન વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે માટે સમગ્ર તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. और कोई भी तकलीफ हो तो कल सुबह मैं वापस आने वाला हूँ यहाँ पे मिलूंगा. जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है. ठीक है, कोई चिंता मत करना. लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है. तो घर घर में आ रहे हैं तो आप मदद करना. जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए, वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए. और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को. सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए. और घर घर में अभी आ रहे हैं लोग, तो आप घर पे रह के सबको सर्वे में मदद करिए और जल्दी से आपका काम पूर्ण करवाइए. ठीक है, और मैं भी आ रहा हूँ 2-3 गलियों में अभी. चलिए.